Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing chapter number 5, Laws of Motion in the JEE, and I had given you to solve some questions. So, without wasting time, let's go to the point. સર આ બુધવારે JEE ની એક્ઝામ હશે ને? હા હશે જ ને હશે એમાં ચેપ્ટર નંબર 4 આખું બરાબર છે ઓનલાઈન લેવા છે સર એની તો લઈ લીધી ચેપ્ટર 4 આ ચેપ્ટર 4 ની સર થઈ ગઈ ને? તો ચેપ્ટર 5 જેટલું ચેપ્ટર 5 ની એક્ઝામ લઈશું બરાબર છે આજે સુધી જેટલું ચાલે એટલું બરાબર છે ઓકે ટેલ મી ક્યાં સુધી આપણે લાસ્ટ ટાઈમ કર્યું હતું સર 70 સુધી કર્યા હતા કદાચ. 70 સુધી કર્યા હતા. 70 સુધી કરાવી ઓકે 70 તક ડિસ્કસ કર્યા હતા ઓકે ફાઇન સર એક્ઝામ ઓનલાઈન લેવાશે હા એક્ઝામ ઓનલાઈન લેવાશે સર તો એ કેવી રીતે લેવાશે? હા એને હું તમને કહી દઈશ બધું વોટ્સઅપમાં માહિતી આપી દઈશ શું કરવાનું છે કયા ટાઈમે છે એ પણ કહી દઈશ તમને ટાઈમ કહી દેજો ને સર હા ટાઈમ કહી દઈશું ઓકે ચલો ક્વેશ્ચન નંબર 71 થી 75 સુધીમાં શું પૂછું બોલો 71 થી 75 સર 73 સર 73 73 74 સર 74 and 75 days 74 અને 74 and 75 તમે કરાવવાનો છો હા હું કરાવું છું ચલો 73 કરાવું છું ઓકે તમે જુઓ તો આ રીતે સપાટી પર એક બ્લોક પડ્યો છે અને એના ઉપર બળ લગાવ્યું છે સર સીમાંત ઘર્ષણ બળ એટલે શું કહો છો સીમાંત ઘર્ષણ બળ સીમાંત એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છેલ્લું મહત્તમ સીમાંત અંતે જે ઉત્પન્ન થાય તે FS max. એફએસ મેક્સિમમ ની વાત છે ચલો આ પી જેટલો ફોર્સ લગાવ્યો છે એટલે આપણે જેને ફોર્સ એફ પી જેટલો પુલિંગ ફોર્સ છે તો ક્વેશ્ચન એવો છે કે આને પી જેટલા ઘર્ષણ બળથી ખેંચવામાં આવે તો મહત્તમ સીમાંત ઘર્ષણ બળ કેટલું ઓકે એમ દળના એક પદાર્થને સમક્ષ સપાટી પર રાખેલ છે સપાટી અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થને પી જેટલા બળથી ખેંચવામાં આવે તો પદાર્થ અને સપાટી વચ્ચેનું સીમાંત ઘર્ષણ બળ કેટલું જો મિત્રો મને એમ કહો કે આ પીનો જે આ દિશાનો ઘટક છે પીનો P cos theta. p cos theta p cos theta પી કોસ Cos થીટા 30. p sin theta અને અહીંયા આવશે આ ઉપર તરફનો જે ઘટક આવશે શું આવશે sin theta p sin theta પી સાઇન થીટા થીટા બરાબર 30 ઓકે ચલો આ ઉપરાંત બ્લોક પર આ ઉપરાંત બીજા કયા પીના બે ઘટક પડી ગયા ઉપરાંત બ્લોક પર બીજા કયા કયા બળ લાગશે વજન બળ લંબ બળ અને વજન બળ પોતાનું વજન નીચે લાગશે અને લંબબળ ઉપર તરફ લાગશે ઘર્ષણ બળ ડાબી બાજુ. લંબબળ ઉપર વજન બળ નીચે અને ઘર્ષણ બળ જે લાગશે એ ડાબી બાજુ લાગશે વાત સાચી મિત્રો તમારા મોબાઈલમાં આકૃતિ દેખાય છે ને મિત્રો હા સર ઓકે ચલો વાય દિશામાં તો સંતુલન જ છે વાય દિશામાં સંતુલન છે મતલબ એવો થયો કે
શું લખીશું? n equals to margin. n plus p sin theta equals to margin. હવે બરાબર. કોણ બોલા? સર અર્થ. બરાબર છે, એકદમ સાચી વાત. હા, તો હવે લંબળ બરાબર શું આવશે? mg minus p Minus sin mg minus p sin theta. 30 લખી નાખું, ચાલશે? હા સર. માજી that is equals to માજી minus p by 2 લખું, ચાલશે? Is that હા clear? સર. ઓકે. હવે આપણો મેઇન ટાર્ગેટ fs મેક્સિમમ શોધવાનો છે. તો કોઈ પણ સિચ્યુએશનમાં fs મેક્સિમમ તો આપણને ખબર જ છે કે μs n છે. ઇટ ઇઝ વેલિડ ફોર એવરી કાઇન્ડ ઓફ સિચ્યુએશન. તો મ્યુ અને n ના બદલે શું છે? mg minus p by 2. p by 2. So that is the answer. Is that clear? Yes, sir. હા સર. Is that clear? હા સર. હવે છે ને 74th ક્વેશ્ચન દેખો. 74th માં એવું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમક્ષિતિજ લીસી સપાટી, એટલે આ જે સપાટી છે ને એ ઘર્ષણ રહિત છે. નીચેની સપાટીમાં ઘર્ષણ નથી, આ સપાટી ઘર્ષણ રહિત છે. ઓકે. એમ દળના 3 બ્લોક એબીસી એકબીજા પર ગોઠવેલ છે. એ બી અને સી વચ્ચે, હા, એટલે આ છે ને એબીસી, આમ એકદમ તમે ધ્યાનથી દેખાશો ને દેખાય છે એબીસી. આ ઉપરનો એ છે, નીચેનો બી અને સી છે. તો એ વચ્ચે વચ્ચે ઘર્ષણ છે પાછું. એ અને બી વચ્ચે ઘર્ષણ છે અને બી અને સી વચ્ચે પણ ઘર્ષણ છે, એટલે ત્યાં ઘર્ષણ છે પાછું. તો એ બી અને સી બ્લોકમાંથી કોઈ પણ બે વચ્ચેનો ઘર્ષણાંક 0.5 છે, 1/2 એટલે 0.5. તો બ્લોક ડી નું વધારેમાં વધારે કેટલું દળ હોવું જોઈએ કે જેથી કરીને એ બી અને સી બ્લોક એકબીજા પર સરક્યા સિવાય ગતિ કરે? તો બ્લોક ડી ને વધારેમાં વધારે કેટલું દળ હોવું જોઈએ કે જેથી કરીને આખું તંત્ર એક સાથે ગતિમાં આવે? આખું તંત્ર એક સાથે ગતિમાં આવે. આ બ્લોક બી બંને વચ્ચેથી છટકી ના જાય. બ્લોક બી બંને સેન્ડવિચ છે, બ્લોક બી તો વચ્ચેથી સરકી ના જાય એના માટે આ કેપિટલ એમ કેટલો હોવો જોઈએ એવો ક્વેશ્ચન છે. મિત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મારી વાત ધ્યાનથી સાંભળજો. આ કેપિટલ એમ નું કેટલું હોય? તમે વિચાર કરો, કેપિટલ એમ જો બહુ ના હોય ને તો દોરીમાં તણાવ બહુ ખાસ ઉત્પન્ન ના થાય, અને તણાવ જો ઓછું ઉત્પન્ન થાય તો આ કેપિટલ જે બી બ્લોક છે ને એ વચ્ચેથી બહાર નીકળવાની સંભાવના ઓછી રહેશે અને આખું તંત્ર એક સાથે ગતિમાં આવશે. પણ જેમ 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 હું આ એમનું મૂલ્ય વધારતો જાઉં તો ક્યારેક તો એવું બનશે કે એટલું બધું વધી જાય એમનું મૂલ્ય કે આ બ્લોક બી આમ ખેંચાઈ જાય વચ્ચેથી. પણ એવું મારે કરવા દેવું નથી, એવું મારે કરવા દેવું નથી. ઇઝ ધેટ ક્લિયર? તો યસ. ઓકે, હવે મારી વાત સાંભળજો. સર આમાં ઓપ્શનમાં મીટરમાં કેમ જવાબ આપ્યા છે બધા? અરે મીટર નથી, એમ માં છે. એમ આ બધા આ સ્મોલ એમ, આપણે કેપિટલ એમ નો આન્સર એમ ના સ્વરૂપમાં લાવવાનો છે. 1 m 2 m 3 m એ રીતે. હા, ઓકે સ્મોલ ઓકે એમ શું છે? એ બી અને સી ના દ્રવ્યમાન છે. હા, ઓકે. મીટર. સર કેટલા ગણું વધારે છે? હા, ઇટ ઇઝ એ બી અને સી ના દ્રવ્યમાન. ઓકે. ઓકે સર. ધારો કે સમગ્ર તંત્રનો પ્રવેગ એ છે. જો એક વસ્તુ તો કન્ફર્મ છે કે જમીનની સાથે તો ઘર્ષણ છે જ નહીં, એટલે આખું તંત્ર કેટલા પ્રવેગથી ગતિમાં આવી જશે? આખું તંત્ર ગતિમાં તો આવી જ જશે, એટલે એ જેટલા પ્રવેગથી ગતિમાં આવી જશે. ચલો, સમગ્ર તંત્ર એ જેટલા પ્રવેગથી ગતિમાં આવી જશે. હવે કેપિટલ એમ નો એફબીડી બનાવો. કેપિટલ એમ માટે વિચારો. કેપિટલ એમ માટે એના પર કેટલા બળ લાગતા હશે? વજન બળ, તણાવ બળ અને લંબ બળ. અલા, મને સમજાવો, લંબળ ક્યાંથી લાગશે? બોલો, સમજાવો, લંબળ ક્યાંથી લાગશે? લંબાઈ નહીં લાગે ને? સપાટી જ નથી. સપાટી કનેક્શનમાં, કોન્ટેક્ટમાં જ નથી. લા સપાટી કેપિટલ એમ સાથે દેખાય છે ને, સ્પષ્ટ દેખાય છે. સપાટી ક્યાં કોન્ટેક્ટમાં છે? તો બે જ બળ લાગશે. કયા કયા બે બળ લાગશે? વજન બળ, તણાવ બળ. વજન બળ, તણાવ બળ. પણ ગતિ તો નીચે તરફ થાય છે. ગતિ તો નીચે તરફ જ થાય છે. તો શું લખીશું? ઇફેક્ટિવ બરાબર mg minus t. mg minus t. તમે લોકો હવે ન્યૂટનના નિયમોમાં માસ્ટર થઈ ગયા છો મિત્રો, સારી વાત કહેવાય, સારા આન્સર આપો છો. mg minus t બરાબર શું લખું મિત્રો? ma. ચલો, આ સમજમાં આવ્યું મિત્રો?
હા સર બોલો. હા સર. હા સર. તો T બરાબર can I say m into G plus A? ચલો અહીંયા માઇનસ માઇનસ આવે. હા. તો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. હા ક્લિયર. હા સર. અને A B C ત્રણેય ભેગા રાખીએ અત્યારે A B અને C ત્રણેય ભેગા. અને A B C એ ત્રણેય એક જ પદાર્થ છે વિચારો. તો A B C ત્રણેય એક જ પદાર્થ છે એટલે ઓલા વચ્ચેના જે ઘર્ષણ બળ છે પિક્ચરમાં નહીં આવે. ત્રણેય અત્યારે જોડાયેલા જ છે. ત્રણેય જોડાયેલા છે એવું ધારી લો. આ એક જ પદાર્થ છે ABC અને જેનો દ્રવ્યમાન 3m છે એવું ધારી લો. અને એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. તો ચલો હવે શું લખીશું? એના ઉપર એક જ બળ લાગે છે. હા વજન બળ હા વજન અને માજી વજન અને લંબબળ તો બેલેન્સ થઈ જશે. વજન નીચે અને લંબબળ બેલેન્સ થશે પણ ગતિ માટે કોણ જવાબદાર છે માત્ર? તણાવ બળ. E બરાબર શું લખવું જોઈએ મારે? એમ એમએ 3ma 3m. આ 3m ક્યાંથી આવ્યું ખબર પડી મિત્રો? એબીસી ત્રણ પદાર્થોના દળ છે એટલે. ત્રણ. અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. યસ સર. હા સર. સમીકરણ નંબર 2. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. બ્લોક બી માટે માત્ર અને માત્ર બ્લોક બી. So look at the block B. ચલો બ્લોક બી પર કેટલા બળ લાગે છે? બ્લોક બી પર માત્ર જો શિરોલંબ દિશાના બળનું કઈ કામ જ નથી. માત્ર સમક્ષિતિજ દિશાના બળો ધ્યાનમાં રાખજો. જમણી બાજુ તણાવ બળ અને જમણી બાજુ તણાવ બળ. ડાબી બાજુ ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. પણ તમે ધ્યાનથી વિચારો તો બે ઘર્ષણ બળ લાગશે. એ અને બી એ અને સી ના. મહત્તમ સ્થિર ઘર્ષણ બળ. હા કે ના? હા સર બી અને સી વચ્ચે આ સમજ પડ્યો? હા સર. હવે છે ને બ્લોક બી એ અને બી ની સાપેક્ષે સંતુલનમાં છે. કારણ કે બ્લોક બી છે ને એ અને બી માંથી બહાર નથી નીકળતો. એટલે બ્લોક બી એ અને બી ની સાપેક્ષે સંતુલનમાં છે. કારણ કે એ અને બી ની સાપેક્ષે તો એ સ્થિર જ છે. બધા સાથે ગતિ થવી એટલે સંતુલનમાં. સાથે ગતિ હોવી એટલે સાપેક્ષ વેગ શૂન્ય હોવો. એટલે બ્લોક બી એ અને સી ની સાપેક્ષે સંતુલનમાં જ છે. આવું ક્યારે શક્ય બની શકે? કે જ્યારે તણાવ બળનું મૂલ્ય આ FS max 1 પ્લસ FS max 2 ને હોય તો વાંધો ના આવે. જો એનાથી વધી જાય તણાવ બળ તો શું થાય? તો તણાવ બળનું મૂલ્ય FX max તો બ્લોક બી ખસી જાય. હા તણાવ બળનું મૂલ્ય FS max 1 અને FS maximum 2 કરતા વધી જાય તો બ્લોકનું શું થશે મિત્રો? બ્લોક ખસી જશે. તો બ્લોક બ્લોક બી ખસી જશે. ચલો FS maximum 1 is equal to શું લખું મિત્રો? mu s n. પણ n તરીકે શું આવશે મિત્રો? થોડું વિચારીને જવાબ આપજો. આ FS maximum A અને B વચ્ચેનું ઘર્ષણ છે. A અને B વચ્ચેનું ઘર્ષણ છે અહીંયા આગળ અને આ B અને C વચ્ચે. તો mu s n1 પ્લસ mu n2 છે. શું આવશે? A અને વચ્ચે એટલે સી વડે બી પર લાગતું બળ કેટલું આવશે? આ સમજ્યા મિત્રો? A અને B વચ્ચેનું જે લંબબળ છે ને એ ખાલી એનું વજન જ B પર લાગશે. જો ખાલી એનું જ વજન B પર લાગશે એટલે ત્યાં લંબબળ તરીકે માજી આવશે. પણ B અને C વચ્ચેનું જે લંબબળ છે ત્યાં આગળ જે લંબબળ પેદા થશે એમાં A અને B બંને ભેગા થઈને C પર બળ લગાડશે. જો એટલે ત્યાં આગળ જે લંબબળ આવશે એ 2 માજી આવશે. શું આ સમજ? હા સર ખબર પડી. હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. યસ સર. તો તણાવ બળ બરાબર હું શું લખી શકું મિત્રો? હવે 3 mu માજી. સમીકરણ નંબર 3.
આપણો મેઇન ટાર્ગેટ છે ને મિત્રો, હવે સમીકરણ નંબર 1, 2 ને 3 નો ઉપયોગ કરીને આપણો મેઇન ટાર્ગેટ જે છે એ કેપિટલ એમ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે સમીકરણ નંબર 1 અને 2 માં, સમીકરણ 1 માં કિંમત મૂકી દઈએ સમીકરણ 2 અને 3 પરથી. સમીકરણ 2 અને 3 પરથી હું શું લખી શકું? જુઓ તો 2 અને 3 પરથી 3ma બરાબર 3 3m equal to મ્યુ 3 એસ માજી. EM ma equals બરાબર to 3 મ્યુ 3 ન્યુ માજી માજી થશે. તો સૌથી પહેલા એ બરાબર શું આવશે? મ્યુજી. મ્યુ. મ્યુજી, હા. સમજ પડ્યું? અને સમીકરણ નંબર 1 માં હવે કિંમતો મૂકી દો. તો લેફ્ટ હેન્ડ સાઈડ t ના બદલે હું શું લખી શકીશ? સમીકરણ 1 પરથી લેફ્ટ હેન્ડ સાઈડ t ના બદલે હું શું લખી શકીશ? 3 મ્યુ માજી લખી શકીશ. ઇઝ ઇક્વલ્સ ટુ m g માઇનસ એના બદલે મ્યુ g. ચલો, આ સમજ પડી મિત્રો? હા સર. તણાવ બળની કિંમત 3 મ્યુ સ્મોલ માજી ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ M g માઇનસ મ્યુ g. તો હવે મિત્રો g કેન્સલ, 3 મ્યુના બદલે 1/2 સ્મોલ m, g તો કોમન અને કેન્સલ જ છે, અને m g કોમન અને કેન્સલ, 1 - 1/2 એટલે 1/2 થશે. તો 1/2 1/2 પણ કેન્સલ. તો કેપિટલ M બરાબર 3 ઇન્ટુ 3m. આવશે. 3 ઇન્ટુ સ્મોલ m આન્સર આવશે. શું મિત્રો આખો ક્વેશ્ચન સમજમાં આવ્યો? સર આના પરથી કોઈ શોર્ટકટ મેળવી શકાય? ના, આ તો હવે અલગ અલગ દાખલામાં અલગ અલગ સિચ્યુએશન હોય. દરેક દાખલા પ્રમાણે અલગ અલગ હોય. આમાં 3 બ્લોકના બદલે 4 બ્લોક આપી દીધો, પછી એ પ્રમાણે સોલ્વ કરવું પડે તમારે. હા, ઓકે. એટલે આમાં કોઈ એવું કોઈ પર્ટિક્યુલર શોર્ટકટ રાખવું હિતાવહ નથી. આમ તો 3 સમીકરણની રમત છે. આમ તો પહેલા 2 સમીકરણ ગતિ માટે છે અને ત્રીજું સમીકરણ બી બ્લોક એ અને સી ની સાપેક્ષે સંતુલનમાં છે. એટલે એ અને બી બ્લોક વચ્ચેથી ખસે ક્યારે નહીં? જ્યારે તણાવ બળને બંને સાઈડના ઘર્ષણ સમાન થઈ જાય ત્યારે. ઇઝ ધેટ ક્લિયર? સર ક્લિયર. Yes, sir. હા સર. પાછળ કદાચ આમાં સોલ્યુશન બહુ બરાબર નથી આપ્યું, તો હું આનો સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશ. તમે જરાક જોઈ લેજો. સારો ક્વેશ્ચન છે. ચલો, ક્વેશ્ચન નંબર 75. This is also a very good question. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક 1/2 છે. તો 2 બ્લોક વચ્ચે લાગતું ઘર્ષણ બળ શોધવાનું છે. તો સૌથી પહેલા છે ને બ્લોક 1 અને 2 વચ્ચેનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધીએ. બ્લોક 1 અને 2 વચ્ચેનું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શોધીએ. અને આ જે 2 ન્યૂટનનું જે બળ આપણે લગાડ્યું છે એ એફએસ મેક્સિમમ કરતા વધારે હોય તો શું થશે મિત્રો? ગતિમાં સર. ગાદીમાં તો બંને બ્લોક એકબીજામાંથી છૂટા પડશે કે નહીં પડે? છૂટા પડશે. છૂટા પડી જાય. તો બંને બ્લોક અલગ અલગ પ્રવેગથી ગતિમાં આવે. જો એ અને બી વચ્ચેના આ 2 ન્યૂટનનું બળ એફએસ મેક્સિમમ કરતા વધારે હોય, આ 2 બ્લોક વચ્ચેનું એફએસ મેક્સિમમ કરતા આપણે લગાડેલું બળ વધી જાય, તો બંને બ્લોક કોન્ટેક્ટ મુક્ત થઈ જાય, એકબીજાથી અલગ અલગ ગતિમાં આવે. પણ જોઈએ હવે આપણે શું થાય છે. એફએસ મેક્સિમમ શોધી કાઢીએ. ચલો, સૌથી પહેલા બ્લોક 1 અને બ્લોક 2 વચ્ચે હા, નીચેની સપાટી છે ને ઘર્ષણ રહિત છે, એટલે આ સપાટી ઘર્ષણ રહિત છે એવું રકમમાં આપવું પડે. નીચેની સપાટી ઘર્ષણ રહિત છે, રકમમાં આપવું પડે. વચ્ચેનું મહત્તમ સ્થિત ઘર્ષણ
fs maximum બરાબર mu sn અને n તરીકે શું લખું મિત્રો? ખાલી m1g. ઇઝ ધેટ ક્લિયર? Yes, sir. Yes. કારણ કે અહીંયા આગળ જે લંબળ હશે એ લંબળની આરે m1g બેલેન્સ થશે, m1g બેલેન્સ થશે. તો fs મેક્સિમમ બરાબર મ્યુ છે ને 1/2 છે. m1 ની કિંમત કેટલી આપી છે મિત્રો? તમારી પાસે નોટ્સ છે મિત્રો? એમાં દેખાય છે, જુઓ તો ધ્યાનથી દેખો તો m1 ની કિંમત 2 કિલોગ્રામ દેખાય છે હા સર. 2 કિલોગ્રામ. અને m2 કેટલું દેખાય છે કે નહીં દેખાતું? નહીં દેખાતું સર. નહીં દેખાતું. m2 નથી દેખાતું, કેટલું છે? ના સર. જુઓ ના. તો પાછળ સોલ્યુશનમાં કેટલા કિલોગ્રામ લખીને આપેલું છે એ અહીંયા એકચ્યુઅલમાં લખેલું છે પણ દેખાતું નથી આપણને. ઝેરોક્સ એમાં M2 4 કિલોગ્રામ આપેલું. 4 છે. અચ્છા, અને m1 2 કિલો બરાબર છે ને? હા, એમાં હા, બે સર. બરાબર છે. ઓકે મને તો fine. 2 કિલો. ઓકે ફાઇન. તો મ્યુ માં જી ની કિંમત આપણે છે ને 10 લઈ લઈએ. ચલો, તો fs મેક્સિમમ તો 10 થયું. મતલબ શું થયો કે f1 ઇઝ લેસ ધેન fs મેક્સિમમ. મતલબ શું થયું? આવશે ને. જોડાયેલા રહેશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. યસ સર. ચલો, બ્લોક 1 માટે FBD દોરીએ. બ્લોક 1 માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ આપણે. સર આપણે આ શોધ્યું એ બંને વચ્ચેનું ઘર્ષણ બળ નતું. હા, એ બંને વચ્ચેનું ઘર્ષણ જ છે. બંને વચ્ચેનું બંને વચ્ચેનું ઘર્ષણ અને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અલગ વસ્તુ છે. જ્યાં સુધી બ્લોક ગતિમાં ના આવે ત્યાં સુધી ઘર્ષણ બળ લાગે. ગતિમાં આવવાની તૈયારીમાં હોય ત્યારે fs મેક્સિમમ થાય. એટલે આપણે શું કર્યું કે પહેલા fs મેક્સિમમ શોધી કાઢ્યું. તો ખબર પડી કે એનું મૂલ્ય તો 10 ન્યૂટન કરતા 10 ન્યૂટન છે અને આપણે તો 2 ન્યૂટન લગાડ્યું છે. એટલે એનો મતલબ શું થયો કે આ બંને ઉપરવાળું બોક્સ નહીં ખસે. હા ખસશે નહીં, પણ એ 10 ન્યૂટન સુધી ઘર્ષણ 10 ન્યૂટન સુધી પહોંચશે પણ નહીં, કારણ કે મેં લગાડેલું બળ 2 જ ન્યૂટન છે. તો એ બળ કેટલું હવે મારે શોધવું છે. કઈ fs આપણને કઈ ઘર્ષણ નથી મળ્યું હજી. fs મેક્સિમમ મળ્યું છે. ઘર્ષણ બળ અલગ કહેવાય. અત્યારના તબક્કે ઘર્ષણ બળ fs મેક્સિમમ કરતા ઓછું હશે અને કેટલું હશે એ તો મારે જાણવું છે. એ કેટલું હશે એ જ તો મારે જાણવું છે. તો બ્લોક 1 નો પણ આમાં એક લોચો એ છે કે નીચેના બ્લોક પર પણ 20 ન્યૂટન બળ લગાડ્યું છે. ચલો પહેલા આમનામ કન્વેન્શનલી જઈએ અને પછી કંઈક વિચારીએ. બ્લોક 1 માટે FBD બનાવીએ તો એના પર 2 ન્યૂટન જમણી બાજુ લાગે છે. ડાબી બાજુ શું લાગશે? FS maximum. fs મેક્સિમમ ના લાગેલા, ખાલી fs લાગે. FS લાગે. fs મેક્સિમમ નહીં લાગે, fs લાગશે ખાલી. fs મેક્સિમમ તો ક્યારે લાગે? જ્યારે ખસવાની શરૂઆત કરી. તૈયારીમાં. એટલે આ લંબબળ અને m1g. ચલો, તો અને ગતિ ધારો કે એ જેટલા પ્રવેગથી ગતિમાં આવે. ધારો કે પ્રવેગ એ છે, ધારો કે એ જેટલા પ્રવેગથી ગતિમાં આવે છે, તો શું થશે મિત્રો? I should write a 2 minus f is equals to m1 into a. તો 2 minus f is equals to m1 છે ને 2 કિલોગ્રામ છે અને પ્રવેગ મારે શોધવો છે. સમીકરણ નંબર 1. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? ચલો હવે બ્લોક 2 માટે FBD બનાવીએ. બ્લોક 2 માટે FBD બનાવીએ તો ચલો બ્લોક 2 પર કેટલું બળ લાગશે? પોતાનું વજન માતૃજી નીચે, 20 ન્યૂટનનું ડાબી બાજુ. લંબબળ n ડેશ ઉપર તરફ
20 ન્યૂટનનું બળ ડાબી બાજુ. અને મિત્રો આ જે ઘર્ષણ છે ને સપાટી 1 અને 2 વચ્ચેનું આંતરક્રિયા બળ છે. ઘર્ષણ બળ સપાટી 1 અને 2 વચ્ચેનું આંતરક્રિયા બળ છે. એ લંબની દિશામાં લાગશે. ઘર્ષણ બળ સપાટી 1 અને 2 વચ્ચેનું આંતરક્રિયા બળ છે. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર પદાર્થ 1 પર જો ઘર્ષણ બળ ડાબી બાજુ લાગ્યું હોય તો પદાર્થ 2 પર એટલું જ બળ કઈ તરફ લાગવું જોઈએ? પદાર્થ 1 પર ઘર્ષણ બળ ડાબી બાજુ લાગ્યું હોય, ધીસ ઇઝ ધ ફોર્સ ઓન ધ પદાર્થ A બાય ધ પદાર્થ B. એક A પર B વડે લાગતું બળ, તો B પર A વડે લાગતું બળ પણ એટલું જ હોય પરંતુ એની વિરુદ્ધ દિશામાં હોય. તો ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર અહીંયા આગળ ત્રીજો નિયમ યુઝ થશે. સપાટી A પર B વડે લાગતું બળ Fs ડાબી બાજુ, તો એટલું જ બળ સપાટી B જમણી બાજુ Fs. Fs જમણી બાજુ આવશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. અને આપણે એવી ધારણા કરીએ, કદાચ આપણી ધારણા સાચી પણ હોઈ શકે, ખોટી પણ હોઈ શકે. આપણે એવી ધારણા કરીએ, ધારો કે પદાર્થ આ દિશામાં ગતિ કરે છે, એ જેટલા પ્રવેગથી ધારો કે પદાર્થ આપણે તો એવું ધારીને ચાલ્યા છે ને કે સમગ્ર તંત્ર જમણી બાજુ ગતિ કરે છે. આપણે આને પણ જમણી બાજુ, બંને પદાર્થ જોડાયેલા તો છે જ, બંને પદાર્થ જોડાયેલા તો છે જ. એટલે મેં એવી ધારણા કરી છે કે પદાર્થ 1 જમણી બાજુ, તો પદાર્થ 2 ની ગતિ પણ જમણી બાજુ જેવી ધારણા સાથે આગળ વધીએ. કદાચ આપણી ધારણા ખોટી હોઈ શકે છે, કારણ કે 20 ન્યૂટનનું બળ ડાબી બાજુ લાગે છે એટલે એ કંઈક ઇફેક્ટ કરશે. કઈ વાંધો નહીં, અત્યારે જે છે પ્રમાણે જઈએ તો મારે શું લખવું જોઈએ? Fs માઇનસ Fs minus 20 બરાબર M2A. M2A. તો Fs minus 20 is equals to 4a લખાશે મિત્રો? યસ સર. સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2, સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ આપણે, તો ડાબી બાજુ શું થશે મિત્રો? 2 minus Fs plus Fs minus 20. તો શું આવશે? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા A બરાબર -3 આવશે. હા, તો સરવાળો કરીશું તો આપણો -18 બરાબર 6a, a બરાબર -3 મીટર પર સેકન્ડ સ્ક્વેર આવ્યું. મતલબ કે આપણી ધારણા ખોટી છે, ધારણા ખોટી છે. પદાર્થ જમણીના બદલે ડાબી બાજુ ગતિ કરશે. એ બાજુ ગતિ. ડાબી બાજુ. બાજુએ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. ના પ્રવેગથી ગતિ કરે. ચલો, એટલે એનો કઈ વાંધો નથી. આન્સર નેગેટિવ આવ્યો, એનો મતલબ આન્સર તો સાચો જ છે, પણ આપણી ધારણા ખોટી. એનો મતલબ એવો થાય કે જમણી બાજુનો પ્રવેગ -3 નો મતલબ ડાબી બાજુનો પ્રવેગ 3. સાદી ભાષામાં જમણી બાજુનો પ્રવેગ -3 ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ ડાબી બાજુનો પ્રવેગ 3. ઇઝ ધેટ ક્લિયર? બાકી યસ સર. કાંઈ ખોટી હા, નથી, સર. સૂત્રમાં કાંઈ ખરાબી નથી. આપણે બધું સૂત્ર બધા સાચા જ છે, પણ -3 આવ્યો એનો મતલબ કે એ જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ ગતિ થતી હશે. બાકી બધું સાચું જ છે. અને હવે આ -3 ની કિંમત મૂકી દઈએ આપણે, તો Fs કોઈ પણ એક સમીકરણ મૂકી શકાય. Fs -20 ઇઝ ઇક્વલ્સ ટુ 4 ગુણ્યા -3. તો Fs બરાબર 20 - 12 એટલે 8 ન્યૂટન આવશે. તેમની વચ્ચેનું ઘર્ષણ બળ 8 ન્યૂટન આવશે. હવે જવાબ 8 ન્યૂટન જો તો મિત્રો. હા સર. એટલે આમાંથી શીખવા શું મળ્યું કે આપણે આ રીતના ક્વેશ્ચનમાં ગમે તે દિશામાં પદાર્થની, બંને પદાર્થોની ગતિ ગમે તે દિશામાં થાય છે એવું ધારી શકીએ, અને આપણી ધારણા ખોટી હોય તો પ્રવેગ નેગેટિવ મળે. તો છેલ્લે એવું કહેવાનું કે ભાઈ જવાબ તો સાચો જ છે પણ ગતિ વિરુદ્ધ દિશામાં હશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. આમાં ખાલી ક્વેશ્ચનમાં દેખાતું તો લખી નાખજો ને, M1 ને M2 ની કિંમત લખી નાખજો. શું આ સમજમાં આવ્યું મિત્રો? સર હા, આપણે સર. સૌથી પહેલા જે તમે આ ડાબી બાજુ લખ્યું છે કે F1 is less than Fs max એ કર્યું છે, તો બંને બ્લોક જોડાયેલા રહેશે. તો સર એ કયા સંદર્ભે આપણે વાત કરીએ છીએ? એટલે એમાં તો બંને બ્લોક જોડાયેલા રહેશે, તો આમાં તો ગતિ કરે છે એટલે. આ બંને બ્લોક જોડાઈને ગતિ કરે છે ને, બંને બ્લોક સરખા ઓ છે. હા, ઓકે સર. જમીનની સાપેક્ષે ગતિમાં છે. જમીન તો ઘર્ષણ રહિત છે ને, જો જમીન ઘર્ષણ રહિત છે એટલે બંને બ્લોક જોડાઈને
ડાબી બાજુએ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરશે. ઓકે, ઓકે સર. બંને બ્લોક એકબીજાની સાપેક્ષે સંતુલનમાં છે જ. તો મિત્રો આ ગતિ ડાબી બાજુ થાય છે કે જમણી બાજુ થાય છે ને, જો આખું હું તમને આખું અલગથી કરી નાખું. જો આપણે ખરેખર છે ને એક વસ્તુ કરવાની હતી, આપણી ધારણા સાચી પાડવી હોય તો આપણે એક વસ્તુ કરવી જોઈતી હતી. આમાં કઈ વાંધો નથી, પણ પહેલેથી જ તે જો સાચું વિચારવું હોત ને તો આટલું અહીંયા સુધી પહોંચ્યા પછી એક વસ્તુ કરવાની હતી આપણે. અહીંયા સુધી પહોંચ્યા પછી છે ને આપણે આ બંને બ્લોક એક જ છે કે નહીં, તો બંને બ્લોકને એક જ લઈ લેવાનું. ચલો આ બંને બ્લોક એક જ લઈ લઈએ. અને હવે આના ઉપર કેટલા બળ લાગે છે? જમણી બાજુ 2 અને ડાબી બાજુ 20. ડાબી બાજુ 20. બરાબર. નીચે તો ઘર્ષણ તો છે જ નહીં, જમીનમાં તો ઘર્ષણ છે જ નહીં. તો હવે ઇફેક્ટિવ બળ બરાબર શું આવશે? હવે ગતિ ગતિ કઈ તરફ થશે? હવે ડાબી બાજુ ડાબી બાજુ. ઓબ્વિયસલી ગતિ ડાબી બાજુ થશે. હા કે ના? અને Yes, sir. ઇફેક્ટિવ બળ બરાબર માં, તો શું લખવું જોઈએ મારે? 20 બરાબર માં. minus 2 બરાબર માં. 2 બરાબર 6 ગુણ્યા એ લખી નાખું, કારણ કે m1 પ્લસ m2. તો સીધો જો પહેલેથી જ આપણને આ ખબર પડી જશે આપણને. થઈ જાય 3 મીટર. હા, એટલે હવે આપણને પહેલેથી જ ખબર પડી જાય કે ડાબી બાજુ ગતિ થાય છે. એટલે આપણે પહેલેથી શું કર્યું હોત? હવે ચલો, હવે છે ને આપણને આટલા બધા સમીકરણ કરવાની જરૂર જ ના પડી હોત. હવે આપણને ખબર પડી ગઈ કે પ્રવેગ 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર ડાબી બાજુ છે. એટલે હવે આપણે બ્લોક 1 નો FBD બનાવ્યો હોત ને, હવે બ્લોક 1 નો FBD તો બનાવેલો જ છે, પણ હવે બ્લોક 1 માટે શું સમીકરણ લખત આપણે? બ્લોક 1 માટે સમીકરણ શું લખત? જુઓ તો ડાબી બાજુ ગતિ થાય છે. હવે f - 2 બરાબર m1. m1a. ઇઝ ધેટ ક્લિયર? અને હવે આપણે બીજા બ્લોક માટે જરૂર જ ના પડે. બીજા બ્લોક માટે કઈ કરવાની જરૂર જ ના પડે. આના ઉપરથી જવાબ આવી જતા આપણો. f - 2 બરાબર m1 ની કિંમત 2 અને a ની કિંમત 3. 2 તારીખ 6 ને 2 8. જો સીધો ફટાફટ answer. સર આ આપણે બંને બ્લોક જોડાયેલા છે એવું આપને ખબર પડી એટલે લીધું છે ને? હા, એ પણ ખબર અહીંયાથી પણ આટલું તો કરવું જ પડે પહેલા. આટલું તો કરવું જ પડશે. જો હા ઓકે. એટલે આના પછી છે ને આટલું બધું ના કરવું હોય તો આ થઈ જાય સીધું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. ઇઝ ઇટ અન્ડરસ્ટુડ નાઉ? તો મિત્રો ચલો આ જ ટ્રેકનો હજી એક બહુ સારી કક્ષાનો ક્વેશ્ચન આપણે કરીએ. શું આ સમજમાં આવ્યું? આ એક મેથડ નંબર 2 મેં Yes, sir. This is the method number 2. તો સીધો જ આન્સર આવી ગયો હતો. ઓકે, હવે તમને એકદમ ટફ લેવલ સુધી લઈ જાઓ. એકદમ ટફ લેવલ સુધી લઈ જાઓ. ક્વેશ્ચન નંબર 115 દેખો. જો તમારી પાસે નોટ્સ હોય તો 115મો ક્વેશ્ચન દેખો. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બ્લોક 3 ની સાથે સમાન દળના બે બ્લોક 1 અને 2 સંપર્કમાં છે. 3 અને 1 ની સપાટી તથા 3 અને 2 ની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક મ્યુ છે. 3 અને 1 ની સપાટી તથા 3 અને 2 ની સપાટી 3 અને 2 ની સપાટી વચ્ચે ઘર્ષણાંક મ્યુ છે. આ બે બ્લોક 1 અને 2 ને એકબીજા સાથે હલકી દોરી વડે બાંધી અને દોરીને ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલી છે. અને બ્લોક એ ને કેટલા લઘુત્તમ પ્રવેગ, જો બ્લોક 3 ને કેટલા લઘુત્તમ પ્રવેગથી ગતિ કરાવીએ આ રીતે કે જેથી કરીને 3 ની સાપેક્ષે બ્લોક 1 અને 2 સંતુલનમાં રહે. 3 ની સાપેક્ષે બ્લોક 1 અને 2 ગતિ ના કરે, સંતુલનમાં રહે. આવો ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન પેલા સમજ્યા? હા સર. હા, sir. જો તમે વિચાર કરો કે આ બ્લોક 3 ને ગતિ ના કરાવી હોત ને પ્રવેગથી તો શું થાત ખબર છે? વિચારો તો શું થાત? તો સમગ્ર તંત્ર નીચે ઉતરી જાત. પણ હું 3 ને એવા એટલા પ્રવેગથી ગતિ કરાવું છું કે બે પદાર્થો ત્યાંના ત્યાં ચોંટી રહે. તો ચલો હવે છે ને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ. સૌથી પહેલા
બ્લોક 1 માટે ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરીએ. ચલો વિચારીને મને જવાબ આપજો કે બ્લોક 1 પર કયા કયા બળ લાગશે. જમણી બાજુ તણાવ બળ, 1 મિનિટ, સૌથી પહેલા આપણે એકદમ બેઝિક થી સ્ટાર્ટ કરીએ. પોતાનું વજન બળ, ઉપાડવું જ પડે એટલે વજન. વજન નીચે તરફ લાગશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. યસ સર. વજન નીચે તરફ, લંબબળ ઘર્ષણ, તરફ, લંબબળ ઉપર તરફ. ચલો આ બે તો લાગવાના જ છે. અને જમણી બાજુ તણાવ બળ લાગશે તણાવ બળ, અને ડાબી બાજુ ઘર્ષણ બળ લાગશે. ઘર્ષણ બળ. ચલો આ સમજ્યા મિત્રો? આટલું સમજ પડી? હા સર. યસ સર. હા M1G નીચે, લંબબળ ઉપર, તણાવ બળ જમણી બાજુ અને ઘર્ષણ બળ FS મેક્સિમમ સુધી જ છે. જો અહીંયા લઘુત્તમ શબ્દ છે, ખબર છે લઘુત્તમ કેટલા પ્રવેગથી ગતિ કરો? એટલે લઘુત્તમનો મતલબ શું થયો કે એક્સ્ટ્રીમ કન્ડિશન પહોંચી ગઈ છે એટલે FS મેક્સિમમ જ લેવાનું. ચલો આ સિવાય હજી એક બળ લાગશે. કોઈ મને કહેશે કયું બળ લાગશે? આભાસી બળ. આભાસી બળ લાગશે ડાબી બાજુ. એક્ઝેક્ટલી. આ ત્રીજો બ્લોક પહેલા બે ઉપરના બ્લોક માટે અજડત્વીય નિર્દેશ ફ્રેમ જેવું કામ કરે છે અને નિર્દેશ ફ્રેમની ગતિ જમણી બાજુ છે, તો આભાસી બળ કઈ તરફ લાગશે? ડાબી બાજુ. ડાબી FS બાજુ. max ની દિશા. હા, એટલે M1 into A. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હા સર. હવે બ્લોક 1 છે ને, બ્લોક 3 ની સાપેક્ષે તો સંતુલનમાં જ છે. બ્લોક 1, બ્લોક સમગ્ર તંત્ર બ્લોક 3 ની સાપેક્ષે તો સંતુલનમાં જ છે. તો હવે હું શું લખું મિત્રો? બોલો શું લખીશ? T is equals to M1A plus FS max. હા, n બરાબર M1G અને T બરાબર આવશે M1A plus FS max. M1A પ્લસ FS max 1. પણ FS max તો શું થશે મિત્રો? મ્યુએસ M1G. મ્યુએસ N1 પણ N1 તરીકે, મ્યુએસ N1 પણ N1 તરીકે M1G. શું મિત્રો આ સર, સમજ આવ્યો? હા સર. સર હા બોલો. તમે આ બ્લોક 1 ની સાપેક્ષે બ્લોક 3 ને અત્યારે આપણે સંતુલનમાં રાખ્યું છે તો આભાસી બળ એ ત્યારે લાગે? શું કહો છો? એ આભાસી સર લાગવાને કારણે જ તો સંતુલન થયું છે. આભાસી બળ લાગવાને કારણે જ તો સંતુલન થયું છે. જો આપણે ના લગાડીએ ને, આપણે જો મારી વાત સાંભળો, આભાસી બળ લગાડ્યું એનો મતલબ કે આપણે સમગ્ર ક્વેશ્ચન અજડત્વીય નિર્દેશ ફ્રેમની સાપેક્ષે સોલ્વ કરી રહ્યા છીએ. આભાસી બળ લગાડ્યું એનો મતલબ જ એવો થયો કે આપણે હવે આ જમીનની સાપેક્ષે ક્વેશ્ચન સોલ્વ નથી કરી રહ્યા, આપણે બ્લોક 3 ની સાપેક્ષે ક્વેશ્ચનને સોલ્વ કરી રહ્યા છીએ. જમીનની સાપેક્ષે સોલ્વ નથી કરી રહ્યા. આપણે આભાસી બળ લગાડ્યું એનો મતલબ જ એવો થયો કે હવે આપણે બ્લોક 3 ની સાપેક્ષે આ ક્વેશ્ચનને સોલ્વ કરી રહ્યા છીએ અને બ્લોક 3 ની સાપેક્ષે તો બ્લોક 1 સંતુલનમાં જ છે. ઇઝ ધેટ ક્લિયર? આભાસી હા એનો સર. મતલબ કે હવે આપણે જમીન પર નથી ઊભા, હવે આપણે ક્યાં ક્યાં આવી ગયા છે એવું વિચારવાનું. બ્લોક આપણે બ્લોક 3 ની અંદર બેઠા છીએ. જા બોલ. આપણે બ્લોક 1 ને આભાસી બળ લગાડ્યું નો મતલબ એવો થયો કે હવે આપણે પોતે બ્લોક 3 ની અંદર બેઠા છીએ, જમીન પર નથી ઊભા. તો હવે આપણા માટે બ્લોક 1 કેવો બની જશે? સ્થિર બની જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા સર. ચલો હવે બ્લોક 2 માટે વિચારો. થોડું વિચારીને જવાબ આપજો કે બ્લોક 2 પર કયા કયા બળ લાગશે. જમણી બાજુ લંબ બળ, ઓકે, હવે બ્લોક 2 માટે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવતા. જમણી બાજુ લંબ બળ, ડાબી બાજુ એક મિનિટ આભાસી ઉપર, એક મિનિટ ઉપર. આપણે સૌથી પહેલા બેઝિક થી સ્ટાર્ટ કરવાનું. જીવનમાં પોતાનું વજન બળ નીચે તરફ. વજન બળ નીચે. વજન બળ નીચે તરફ. તણાવ બળ, તણાવ બળ તણાવ બળ ઉપર, તણાવ બળ ઉપર. અને અચ્છા, જમણી બાજુ લંબ બળ. એક મિનિટ ઉપર. ચલો તણાવ બળ ઉપર તરફ. શું ઉપર તરફ આની સિવાય બીજું કોઈ બળ આવશે? તણાવ બળ સિવાય ઉપર તરફ કોઈ બીજું બળ આવશે? ઘર્ષણ બળ, હા,
ઘર્ષણ બળ આવશે ભાઈ, ઘર્ષણ બળ આવશે, કારણ કે જો અહીંયા ઘર્ષણ દેખાય છે, જુઓ હા સર. સમજમાં આવ્યું? હા સર. ચલો હવે આની સિવાય હવે ચલો શીતોત્તમ દિશાની વાત પતી ગઈ. હવે સમક્ષિતિ દિશા માટે વિચારો. હવે લંબળ, જમણી બાજુ લંબળ. હા જમણી બાજુ જમણી લંબળ. બાજુ લંબળ આવશે મિત્રો. અહીંયા લંબળ જમણી બાજુ આવશે. અને બસ ચલો આની સિવાય કોઈ બળ લાગશે? સર આ કિસ્સામાં ડાબી બાજુ આભાસી બળ ના લાગી હા શકે? લાગે જ ને, તો કેમ ના લાગેલા, એ તો કહું છું. અને ના લાગ્યો તો પદાર્થ જો ખરેખર ના લાગ્યો હોત એ બળ તો પદાર્થ આમ જમણી બાજુ જવા ના માંડ્યો હોત, કારણ કે N2 હાજર છે. તો ડાબી બાજુ હજી એક બળ લાગશે. બ્લોક 2 માટે પણ અજડત્વીય નિર્દેશન તો છે જ ને બ્લોક 3, એટલે આના પર પણ તમને એક આભાસી બળ લાગશે. કેટલું લાગશે મિત્રો? M2A. હા, તમે આભાસી બળ લગાડ્યોનો મતલબ જ એવો થયો કે તમે હવે જમીનની સાપેક્ષે નથી સોલ્વ કરી રહ્યા. બ્લોક 3 ની સાપેક્ષે કરી હા, રહ્યા. બ્લોક 3 ની સાપેક્ષે ક્વેશ્ચન સોલ્વ કરી રહ્યા છો. લિફ્ટ વાળા ક્વેશ્ચનમાં પણ એવું જ બધું હતું મિત્રો. આભાસી બળ લગાડ્યોનો મતલબ જ કે તમે હવે પોતે બ્લોક 3 માં ઘૂસી ગયા છો. તો વળી પાછું બ્લોક 2 પણ બ્લોક 3 ની સાપેક્ષે સંતુલનમાં છે. ચલો લખાવો. તો હવે હું શું લખીશ મિત્રો? N2 is equals to M2A. M2. ચલો સૌથી પહેલા N2 બરાબર M2A, પછી T plus Fs max is equal to M2G. M2. T પ્લસ FS મેક્સિમમ બરાબર માતૃજી, પણ FS મેક્સિમમ બરાબર મ્યુ માં, મ્યુએસ M2A. તો મ્યુ એસ M2A ઇઝ ઇક્વલ્સ ટુ M2G. તો T ને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો. M2 કોમન. તો M2 કોમન G માઇનસ મ્યુ એસ એ થશે મિત્રો. સર ઉપરના કિસ્સામાં પણ આપણે M1 કોમન લેવાનું રહી ગયું. હા, K plus મ્યુએસ M2S. હવે સમીકરણ 2 અને 4 પરથી મિત્રો, સમીકરણ 2 અને 4 પરથી વિચારતા બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો ટી જ છે ને, બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો ટી જ છે. તો રાઈટ સાઈડ ને સરખાવી દઈએ, રાઈટ સાઈડ ને. M1A plus મ્યુએસ G બરાબર M2G minus મ્યુએસ A. હા, તો સરખામણી કરીએ મિત્રો. તો M1A પ્લસ મ્યુ જી ઇઝ ઇક્વલ્સ ટુ M2G minus mu A. Is that clear friends? ટાર્ગેટ પ્રવેગ શોધવાનો છે. ટાર્ગેટ આપણો છે ને પ્રવેગ શોધવાનો છે. જો કે આપણને બંને પદાર્થો સમાન દ્રવ્યમાનના છે એવું આપેલું છે, પણ આ તો હું એક વ્યાપક સૂત્ર સાબિત કરું છું. બાકી અહીંયાથી જ M1 ને M2 ઉડી જાત અને ફટાફટ આન્સર આવી જાત. M1 M2 બંને સાઈડથી ઉડી જાય કારણ કે સમાન દ્રવ્યમાન છે. પણ હું છે ને વ્યાપક આન્સર લાવવાનો ટ્રાય કરું છું. વ્યાપક આન્સર લાવવાનો ટ્રાય કરું છું. હવે એ વાળા પદાપદ સાથે લઈ લો, એ વાળા પદ સાથે. તો એ કોમન M1 પ્લસ મ્યુ M2 ઇઝ ઇક્વલ્સ ટુ જી વાળા પદ સાથે, તો જી કોમન M2 પ્લસ મ્યુ M1. ના, પ્લસ નહીં આવે, માઇનસ. જી વાળા પદમાં માઇનસ આવશે. જી વાળા પદમાં માઇનસ આવશે. M2G માઇનસ મ્યુ M1G, તો M2 માઇનસ મ્યુ M1. ચલો હવે એને સૂત્રનો કરતા બનાવો મિત્રો. હવે એને સૂત્રનો કરતા બનાવી દો તો શું જવાબ આવશે મિત્રો? G ઇન્ટુ M2 માઇનસ મ્યુ M1 upon M1 plus mu M2. ઓકે.
તો એ બરાબર m2 માઇનસ મ્યુ m1 અપોન m1 પ્લસ મ્યુ m2 ઇન્ટુ જી. હવે m1 ને m2 કેન્સલ કરી નાખો. m1 ને m2 સમાન હોય. જો m1 બરાબર m2 હોય તો 1 માઇનસ મ્યુ અપોન 1 પ્લસ મ્યુ ઇન્ટુ જી થશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર Yes, sir. તો આ એક સરસ ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો. ઇઝ ઇટ ઓકે? હા સર તો સર હા બોલો. સર આ પછી પાછળની સ્લાઇડ કરો તો 1 મિનિટ. બોલો. આ જે સૂત્ર આવ્યું ને એ પ્રવેગનું એ હમ. કયા કયા પદાર્થ પર લાગુ પડે? એટલે કેવા પદાર્થ પર? કન્ડિશન કેવી હોવી જોઈએ? કન્ડિશન નહીં, આ ક્વેશ્ચન શું હતો પહેલા ક્વેશ્ચન જોતો બકા. બ્લોક 3 ને મિનિમમ કેટલા પ્રવેગથી ગતિ કરાવવી પડે કે જેથી કરીને બ્લોક 1 અને 2 સંતુલનમાં રહે બ્લોક 3 ની સાપેક્ષે. એટલે આપણને કોનો પ્રવેગ મળ્યો? બ્લોક 3 ને 3 મળતો પ્રવેગ મળ્યો. ઓકે, ઓકે. એટલે આ પ્રવેગ કોનો? તો ભાઈ બ્લોક 3 નો. ઇઝ ધેટ ક્લિયર? હા સર યસ સર આવું જ આપણે જે ચોપડીનો એક હતો વિકલ્પ કે જેમાં આખી આપણે ફ્રેમને એ ગતિથી આગળ કરાવતા હતા, એમાં ખાલી એક જ પદાર્થ હતો, તો એમાં તો આવું લાગુ ના પડે ને પ્રવેગ માટે? નહીં, કયો ક્વેશ્ચન કહો છો પહેલા મને exact કહો. શેની વાત કરો છો? એટલે સર એ નંબર તો યાદ નથી બટ નહીં, એમાં નંબર ક્વેશ્ચન બોલો તમે. ક્વેશ્ચન આખો ફરીવાર સ્પેસિફાઈ કરો. એટલે એમાં પણ આવી રીતે એક પદાર્થ ઢાળ ઉપર હતો અને એ આખી જે એ આખો ઢાળ હતો એ હા ગતિ તો થાય જ ને. તો ઢાળ ગતિ કરી તો ઢાળ ગતિ થવાનો મતલબ શું થયો? કે આ જ એટલે પ્રવેગી ગતિ કરે, તો સર એના પ્રવેગ માટે બી આ સૂત્ર રાખી શકે? આનું આ સૂત્ર તો ના લાગુ પડે ને. આનું આ સૂત્ર થોડી લાગુ પડે. એ તો હા અલગ અલગ સિચ્યુએશન માટે અલગ અલગ સૂત્ર સાબિત થાય. પણ કન્ડિશન મેથડ તો સેમ ટુ સેમ જ. હા કે ઓકે ઢાળ સર. ઢાળ અજડત્વીય નિર્દેશન બને એટલે હવે ઢાળની સાપેક્ષે બ્લોક તમે આભાસી બળ લગાડો એટલે તમે ક્યાં ઘૂસી ગયા એવું સમજવાનું. તમે ઢાળમાં ઘૂસી ગયા અને ઢાળની સાપેક્ષે બ્લોક સંતુલનમાં છે. હા આપણે સાબિત કર્યું હતું ને કે એ પ્રવેગ એ બરાબર જી ટેન થીટા. તો ત્યાં આગળ એ કિસ્સામાં હા પ્રવેગ છે સર. ને જી ટેન થીટા હતો, યાદ હોય તો. હા જો કે ત્યાં આગળ ઘર્ષણ બળ નહોતું હો પાછું. હા એટલે જ સર, હા એટલે જ. પણ એ તમે આ સૂત્ર એઝ અ શોર્ટકટ કઈ બધા કિસ્સામાં લાગુ ના પડે. અલગ અલગ કિસ્સામાં અલગ અલગ સૂત્ર સાબિત થાય. એટલે મેથોડોલોજી પ્રમાણે યાદ રાખવું. બરાબર છે? ઓકે સર. ચલો હવે તમે આવી જાઓ ટુ ધ પોઈન્ટ. પાછા ક્વેશ્ચન નંબર આપણે ક્યાં હતા? યસ, ચુમ્મોતેર થઈ ગયો ને 75 થઈ ગયો. ચલો હવે 76 થી 80 માં 9. 76. સર આ ચેપ્ટરમાં બધા ઝક્કાસ દાખલા આપ્યા છે. શું કહો છો? આ ચેપ્ટરમાં બધા ઝક્કાસ દાખલા આપ્યા છે. હા તો એ તો વાત છે. 76 is also a good question. So let's discuss the 76 first. Okay, 76 પહેલા જોઈ લઈએ. 2 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ દળના બે પદાર્થ ઘર્ષણ રહિત. ના આ તો ઈઝી છે. 76 યુ કેન ડુ. કે કરાવું? ચલો ફટાફટ થઈ જશે. 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ પદાર્થના બ્લોકને ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરી જોડેલ છે. તંત્ર સ્થિર છે. તો ઘર્ષણ રહિત ને પાછું ઘર્ષણ બળ, ગંદી બાત. અચ્છા, ગરગડી ઘર્ષણ રહિત છે પણ સપાટી તો ઘર્ષણ વાળી છે ને. હા, તો ઘર્ષણ બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે. ઇટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન, વેરી ગુડ ક્વેશ્ચન. તો મિત્રો સરસ ક્વેશ્ચન છે. ચલો થોડું આમાં છે ને ફિઝિક્સની અંદર આ ચેપ્ટરમાં માત્ર તમારું ટેકનિકલ એટલે થિયોરિટિકલ નોલેજ તો ઠીક છે, પણ સાથે સાથે તમારી થોડીક કોમન સેન્સ પણ કામ કરે છે આ ચેપ્ટરમાં. ઓકે, હવે મિત્રો વિચાર કરો તમે કે બ્લોક જે 2 છે ને એના પર કેટલા બળ લાગતા હશે?
વજન બળ લંબ પોતાનું બળ વજન માજીનું બળ. જ છે. લંબબળ સપાટીને લંબ દિશામાં, લંબબળ સપાટીને લંબ દિશામાં, અહીંયા થીટા હોય તો અહીંયા પણ થીટા થાય. 30 આ m1g ના ઘટકો પડશે. m1 M1 cos theta. M1G cos theta. m1g cos theta અને ઢાળને સમાંતર શું આવશે મિત્રો? M1G sin M1G sin theta. M1G sin ઘર્ષણ theta. બળ. હા, હવે ઘર્ષણ બળ કઈ દિશામાં છે ને આપણને ખબર નથી, તો એ ખબર પાડવી છે. એટલે ઘર્ષણ બળ હું બતાવતો નથી, પહેલા મારે નક્કી કરવું પડશે કે કઈ દિશામાં છે. ચલો, આ બ્લોક 1 ની વાત પતી ગઈ. હવે બ્લોક 2 નો વિચાર કરીએ. અહીંયા મિસ્ટેક છે, અહીંયા કોન્ટેક્ટ નથી હા મિત્રો. So this is like this. It is not in a contact. તણાવ બળ. Okay. તો હવે બ્લોક 2 પર કયા કયા બળ લાગશે? વજન બળ અને તણાવ નીચે બળ. વજન બળ અને ઉપર તણાવ બળ. m2g નીચે અને હા અહીંયા એક તણાવ બળ આપવાનું રહી ગયું. આ બ્લોક 2 પર એક તણાવ બળ લગાડવાનું રહી ગયું. તો તણાવ બળ આ દિશામાં આવશે બ્લોક 1 પર, અને આના ઉપર તણાવ બળ ઉપર આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર જો પદાર્થ સંપર્કમાં હોય તો જમણી બાજુ લંબ બળ લાગત ને? તો જમણી બાજુ લંબબળ પણ લાગત, વાત સાચી છે. ઓકે. હવે મિત્રો એવું છે કે જો m1g sin theta મોટું હોય ને, m1g sin theta કોના કરતા? m2g કરતા. એટલે બંનેની સરખામણી કરવી પડશે. મારે કયા કયા બે બળની સરખામણી કરવી પડશે? m2g પદાર્થને નીચે લઈ જવાનો ટ્રાય કરશે, રાઈટ સાઈડથી. m2g પદાર્થને રાઈટ સાઈડથી નીચે લઈ જવાનો ટ્રાય કરશે, અને m1g sin theta પદાર્થને લેફ્ટ હેન્ડ સાઈડ નીચે લઈ જવાનો ટ્રાય કરશે. સૌથી પહેલા તો એ જોઈ લેવાનું કે કોણ મોટું છે. m1g sin theta મોટું છે કે m2g મોટું છે? જે મોટું હોય એની ઇફેક્ટ લાગશે. તો m1g sin theta શોધીએ તો m1 છે ને 2 છે, g 10 લઈ લઈએ, sin 30 1/2, તો આ તો 10 ન્યૂટન આવશે. 10 ન્યૂટન. અને m2g છે ને 3 × 10 એટલે 30 આવશે. એટલે કોણ? 30 ન્યૂટન. બીજો પદાર્થ વધારે મોટો છે એટલે નીચે તો તરફ પછી જશે. ગતિ કઈ તરફ થશે? ગતિ આમ થશે, આ આમ જશે અને આ નીચે ઉતરશે. મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. એટલે t minus m1g sin theta. આ રીતે થશે. ચલો, આ સમજ પડ્યું? એટલે હવે આપણને ખબર પડી કે ભાઈ આ જે બીજો બ્લોક છે ને ઉપર તરફ જશે, તો ઘર્ષણ બળ કઈ તરફ લાગશે? mg sin theta ની દિશામાં. હા, એટલે હવે એવું કહી શકાય કે ઘર્ષણ બળ આ નીચે લાગશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, સર. Yes, sir. ચલો, તો હવે આપણે સૌથી પહેલા બ્લોક 1 માટે શિરોલંબ દિશા એટલે કે આ ઢાળને લંબ દિશામાં તો સંતુલન જ છે. t બરાબર n1 બરાબર આવશે m1g cos theta. પણ ભાઈ ગતિ છે, પ્રવેગી ગતિ છે, તો t બરાબર ના લખાય. હવે આખું ફરીથી બોલ, શું લખવું મારે? t minus m1g sin theta plus fs બરાબર m1a. Sin theta equals to t F. sin theta માઇનસ fs બરાબર m1 ઇન્ટુ. 1a. ના, પણ રકમમાં લખ્યું છે, રકમમાં લખ્યું છે કે બ્લોક સ્થિર રાખવાના છે. સોરી, અપેક્ષિત ગતિ, એટલે મારે ગતિના બદલે અપેક્ષિત ગતિ શબ્દ વાપરવાનો હતો કે અપેક્ષિત ગતિ ઉપર તરફની છે એટલે સ્થિત ઘર્ષણ બળ નીચે તરફ લાગશે. ગતિના બદલે મારે વાપરવાનો હતો શબ્દ અપેક્ષિત ગતિ. તો અપેક્ષિત ગતિ ઉપર તરફની દિશામાં છે કારણ કે m2g મોટું છે, એટલે અપેક્ષિત ગતિ ઉપર તરફ એટલે ઘર્ષણ બળ નીચે તરફ. પણ છે તો સંતુલનમાં જ, એટલે t બરાબર શું આવશે મિત્રો? fs plus m1g F sin theta. plus M1G sin theta. અને બ્લોક 2 માટે શું આવશે? m2g બરાબર t. M2G equals to T. m2g બરાબર t, એટલે t બરાબર 30 ન્યૂટન લખી નાખું મિત્રો. હા, સર. હા, sir. અને આ કિંમત અહીંયા મૂકી દો સમીકરણ 2 માં. તો 30 માઇનસ 30 બરાબર fs પ્લસ 10 થશે. m1g sin theta આપણે શોધેલું જ છે. એટલે fs બરાબર 20. fs બરાબર 20 ન્યૂટન. ને કઈ દિશામાં?
ઢાળ પર નીચે નીચેની તરફ. તરફ. નીચે તરફ. તો 20 ન્યૂટન નીચે તરફ. શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? હા સર. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 77. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ખરબચડી સપાટી પર 30 ડિગ્રીનો ઢોળાવ પર પદાર્થ એક સ્થિર છે. બ્લોક અને સપાટી વચ્ચે ઘર્ષણાંક 0.5 છે. તો બ્લોક પર ઓછામાં ઓછું સપાટીને લંબ દિશામાં કેટલું બળ લગાડવું જોઈએ કે જેથી બ્લોક સપાટી પર સરકે નહીં? બ્લોક સપાટી પર સરકે નહીં તે માટે ઓછામાં ઓછું કેટલું બળ આપણે આપવાનું છે એવો ક્વેશ્ચન છે. આવું બધું હિન્ટ ના આપી હોય તો અહીંયા આપણે આ એક્સ્ટ્રા બળ કેટલું લગાડવાનું છે ક્વેશ્ચન છે. ચલો મિત્રો ધ્યાનથી સાંભળજો. આ બ્લોક છે ને એના પર ધારો કે હું F બળ લગાડું છું તો આપણે છે ને બધા જ બળોને છે ને એના પૂંછડા જોડવાના હોય. બધા જ બળોના પૂંછડા એક જ બિંદુએ જોડવા. FBD દોરવા માટે બધા જ બળોના પૂંછડાઓ જોડવાના હોય. તો ધારો કે મેં F બળ લગાડ્યું છે એટલે F બળ નીચે તરફ લાગશે મિત્રો. હા સર. F બળ નીચે તરફ લાગશે અને એ F મારે શોધવાનું છે. એ લગાડેલ બળ જ મારે શોધવાનું છે. ચલો આ સિવાય કયા બળ લાગતા હશે આના ઉપર? લંબ બળ લાગશે. આ સિવાય પોતાનું વજન લાગશે મિત્રો, લંબ બળ લાગશે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ લાગશે. અને ઘર્ષણ બળ લાગશે. અપેક્ષિત ગતિ કઈ તરફની હોય તો કે ભાઈ નીચે તરફની હોય. તો ઘર્ષણ બળ આ તરફ લાગશે. તો આ ઘર્ષણ બળ પણ એને FS મેક્સિમમ સુધી પહોંચાડવું પડશે. શું કામ પહોંચાડવું પડશે? કારણ કે બ્લોક સરકે નહીં એવું કીધું છે આપણે. ના, ઓછામાં ઓછો શબ્દ એવું બતાવે છે કે આપણે એ સિચ્યુએશન સુધી પહોંચી ગયા છે કે જ્યાં બળ તરીકે ઘર્ષણ બળ તરીકે FS મેક્સિમમ હોય. ઘર્ષણ બળ તરીકે FS મેક્સિમમ હોય એ સિચ્યુએશન પર આવી ગયા છીએ. તો મિત્રો આ બ્લોક પર વજન બળ માજી, લંબ બળ N અને ઘર્ષણ બળ FS મેક્સિમમ ઉપરાંત F નીચે તરફ. હવે મિત્રો એક કામ કરીએ, આપણે માજીના બે ઘટકો પાડીએ. તો માજીનો F ની દિશાનો ઘટક શું આવશે મિત્રો? mg Cos cos 30. અને માજીનો આ દિશાનો ઘટક શું આવશે? mg sin MG sin theta. ચલો હવે બ્લોક તો સંતુલનમાં જ છે ને, રેખુમાં લખ્યું છે કે બ્લોક સરકતો નથી. બસ પતી ગયું. તો સંતુલનમાં જ છે. તો હવે મારે શું લખવું જોઈએ મિત્રો? બોલો. FS maximum is equal to MG sin theta. n is equals to f plus mg cos. અને પછી શું લખીશું? fs max is equals to mg sin theta. તો મિત્રો ઓકે, પણ FS મેક્સિમમ તો આપણને ખબર છે કે શું લખાય? mu sn. MUSN. અને N તો શું છે મિત્રો? પ્લસ mg cos theta. જે મ્યુએસ અચ્છા, એટલે N બરાબર mg sin થીટા ભાગ્યા મ્યુ. ઓકે, તો N ના બદલે હવે હું શું લખી શકું? પ્લસ mg cos theta બરાબર mg sin theta upon mu. આપણો મેઇન ટાર્ગેટ છે ને કેપિટલ F શોધવાનો છે. ચલો હવે M આપણને આપ્યો છે 2 કિલોગ્રામ, G 10 લઈ લઈએ અને થીટા 30, એટલે F પ્લસ 2 ગુણ્યા 10 20 અને cos 30 √3/2 થશે. 2 ગુણ્યા 10 20 અને sin 30 એટલે 1/2, 20 ગુણ્યા 1/2 એટલે 10 અને 10 ભાગ્યા મ્યુ, મ્યુ પાછો 0.5 એટલે આ 20 થઈ જશે.
10√3 એટલે 1.73 1.73 ગુણ્યા 10 એટલે 17.3 તો f પ્લસ 17.3 ઇઝ ઇક્વલ્સ ટુ 20 તો f બરાબર છે ને 20 માંથી 17.3 બાદ કરો તો 2.7 જેવું આવશે 2.7 સર આપણે 2.68 જવાબ આવશે કારણ કે આપણે g બરાબર 10 2.67 આન્સર આવશે શું મિત્રો આ સમજમાં આવ્યું હા સર હા સર ક્લિયર ઇઝ અ ગુડ ક્વેશ્ચન આવ્યું મિત્રો હા સર હા સર ચલો ક્વેશ્ચન નંબર 78 જોઈએ ચલો 78 ટ્રાય કરજો 78 માં છે ને 77 જેવું જ છે પણ ખાલી ફરક એટલો કે 77 માં નહીં 78 છે ને એ ઓલા 76 જેવો જ છે 76 જેવો જ છે પણ ખાલી ફરક એટલો કે 76 માં છે ને પદાર્થ સ્થિર હતો અને આમાં અચળ વેગથી ગતિ કરે છે અને અચળ વેગથી ગતિ કરવાનો મતલબ પણ શું થયો સંતુલનમાં જ છે એનો સંતુલન મતલબ પણ સંતુલનમાં જ છે એટલે તમે આમાં ટ્રાય કરજો એટલે તો હું તમને કીધું શું છે માજી સાઇન થીટા બરાબર f પ્લસ ટી થશે માજી સાઇન થીટા બરાબર f પ્લસ ટી તણાવ બળ પ્લસ ઘર્ષણ બળ અને અહીંયા આગળ ટી બરાબર m2g ટી બરાબર m2g કરશો એટલે આન્સર આવી જશે સંતુલન જ કહેવાય ઇઝ ઇટ ક્લિયર યસ સર ચલો 79 80 ચલો અપ ટુ 80 79 છે ને આપણા ટેક્સ્ટમાં જે દાખલો તો એના જેવો જ છે એક હતો ને બેલ્ટ વાળો ક્વેશ્ચન યાદ છે હા સર અપ ટુ 80 અપ ટુ 80 કોઈને પૂછવું છે અપ ટુ 85 સર 83 83 ઓકે તમે ઓલી બાઇક રેસિંગ દેખ્યું છે હા જોઈએ એમાં ટર્ન લેતી વખતે ઓલો માણસ શું કરે છે બાઇક સવાર વચ્ચે એક બાજુ ટર્ન support લેવો એ એક- બાજુ નાખશે. હા અને હા. પોતાના ટીચરનો સપોર્ટ રાખશે નીચે જમીન પર જે તરફ ટર્ન લેવો છે થોડો એ તરફ નમી જશે હા કે ના હા સર હા સર એટલે ઓકે ફાઇન એટલે એ છે ને આ છે ને બેક વ્યૂ છે માની લેજો કે મિત્રો આ બેક વ્યૂ છે એટલે તમે પાછળથી જોઈ રહ્યા છો તો એ જે સાયકલ સવાર કે સ્કૂટર સવાર છે ને એ આમ સીધો સ્ટાર્ટિંગમાં આ રીતે આમ માની લો કે આ સાયકલ છે સાયકલ સ્કૂટર છે તો એ આમ સ્ટાર્ટિંગમાં સીધો હતો પણ હવે શું થશે કે ટર્ન લેતી વખતે થોડો ત્રાસમાં શિરોલમ સાથે કંઈક ખૂણો બનાવશે ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ આ રીતે હા શિરોલંબ સાથે કંઈક ખૂણો બનાવશે થોડું નમન કરશે અને નમન કેટલું કરશે એ જ તો શોધવાનું છે તો આ જે માણસ છે બાઇક સવાર એ નમે છે અને નમન જ શોધવાનું છે હવે એનો મતલબ કે જે લંબળ લાગશે ને આના ઉપર લંબળ જે લાગશે મિત્રો અથવા જે જમીન વડે જે રિએક્શન ફોર્સ લાગશે રિએક્શન ફોર્સ એ આ તરફ લાગશે તો આ રિએક્શન અથવા લંબળ આ રીતે લાગશે અને પોતાનું વજન તો નીચે લાગવાનું છે મિત્રો હવે મિત્રો આ લંબળના બે ઘટકો વિચારી શકાય લંબળના બે ઘટકો વિચારી શકાય શિરોલંબ સાથેનો ખૂણો ધારો કે થીટા છે નમનનો અહીંયા જે ખૂણો હશે એ જ ખૂણો અહીંયા હશે તો આર કોસ થીટા અને આ જે છે ને એ આર સાઇન થીટા હશે તો મને કોઈ કહેશે કે આર કોસ થીટા એ આ શિરોલંબ દિશાને બેલેન્સ થશે પણ આ આર સાઇન થીટા કઈ દિશામાં ગયું કોઈ કરે કહેશે મને થોડું વિચારો તો આર સાઇન થીટા કઈ તરફ જાય છે
કેન્દ્ર તરફ. એક્ઝેક્ટલી, એકદમ સાચી વાત, વર્તુળમાંના કેન્દ્ર તરફ. એટલે આર કોસ થીટા બરાબર માજી બેલેન્સ થઈ ગયું, પણ આર સાઇન v square by r. એ કેન્દ્રગામી બળ છે. v square by r તરફ. હા, એમ વી સ્ક્વેર બાય આર, બળમાં એમ વી સ્ક્વેર બાય આર આવે, પ્રવેગમાં વી સ્ક્વેર બાય આર આવે. તો સમીકરણ 2/1 કરો, સમીકરણ 2/1 કરો તો આર સાઇન થીટા અપોન આર કોસ થીટા, તો શું આવશે મિત્રો? tan theta. tan theta. આર ગેટ કેન્સલ્ડ, આર કેન્સલ ટેન થીટા, અંશમાં રહેશે એમ વી સ્ક્વેર બાય આર, છેદમાં રહેશે માજી, મામલો કેન્સલ, તો v square by rg. વી સ્ક્વેર બરાબર રાજી ટેન થીટા. તો મિત્રો હવે તમે એઝ અ શોર્ટકટ આ સૂત્ર યાદ રાખી શકો. આ કોની જેવું યાદ અપાવે છે? કોની યાદ અપાવે છે? ઓપ્ટિમમ ઝડપ યાદ છે? Optimum ઝડપ. Optimum ઝડપ. જો કે બંને કિસ્સાઓ અલગ છે, કિસ્સાઓ બંને અલગ છે, બંને કિસ્સાઓ અલગ છે, પણ સૂત્ર સેમ છે. એટલે તમે આ કેટલા નમનથી જવું જોઈએ, શિરોલંબ સાથે કેટલું નમન કરવું જોઈએ, એના માટેનું સૂત્ર ઓપ્ટિમમ ઝડપ જેવું જ છે. ઓકે, હવે જાતે કરો. ઇઝ ઇટ ઓકે? એટલે સર આમાં ટેન થીટા ઓપ્ટિમમ એટલે થીટા ઓપ્ટિમમ હોવું જોઈએ કે આટલું મહત્તમ એ નમી શકે. ના, એટલીસ્ટ એવું? નમવું જોઈએ. હા એટલે તો એ આટલી ઝડપથી વધારે ઝડપથી જાય તો પણ સરકી ના જાય, સ્લીપ ના થઈ. હા ઓકે સર. ઓકે, હા એટલે એટલા નમન કરી નાખે ને શિરોલંબ સાથે તો એને વાંધો ના આવે, તો એ સ્પીડથી ટર્ન લઈ શકે. ને જો એ ના કરે તો શું થાય? તો સ્લીપ થઈ જતો. Sleep. ઇઝ ધેટ ક્લિયર? ચલો હા સર. અપ ટુ 85 લાસ્ટ કોલ. અપ ટુ 85 લાસ્ટ કોલ. No, sir. ચલો ક્વેશ્ચન નંબર અપ ટુ 95. અપ ટુ 95. હવે પાછા લિટલ બીટ ઇઝીયર ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. હવે છે ક્યાં સુધી કહું? હા 113. હા 113 સુધી ઓલી પાછા ઈ સિમ્પલ છે, લગભગ વાંધો ના આવે એવા છે. છતાં પણ કોઈને પૂછો હોય તો અપ ટુ 100, ચલો અપ ટુ 100 સુધી પહોંચી નાખો. Sir, 94. 94. ઓકે, એક્સ વાય દિશામાં રેખીય વેગમાન આ સૂત્ર વડે આપવામાં આવે છે. તો વેગમાન અને બળ વચ્ચેનો ખૂણો કેટલો હશે? આઈઆઈટીમાં પૂછાઈ ગયો ક્વેશ્ચન. ઓકે, ના મેરી. ચલો આપણને વેગમાનનું સૂત્ર આપ્યું છે. તો મિત્રો પહેલા ખૂણો શોધવા માટે પહેલા બળ શોધીએ. તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ એવું કહે છે કે વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન આપણને બળ આપે. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? Ah, sir. હા. તો ચલો આનું વિકલન કરીશું મિત્રો. ચલો એ બાર આવી જશે. કોસ નું વિકલન આપણને ખબર, સાઇન નું વિકલન કોસ થાય, પણ કોસ નું વિકલન માઇનસ સાઇન, Minus sign થાય. માઇનસ. અને જે સહગુણક હોય એ ગુણાકારમાં મૂકવો પડે. યાદ છે? તો ટી ની સાપેક્ષે વિકલન તો ટી નો સહગુણક કે ગુણાકારમાં. સાઇન નું વિકલન કોસ, તો સાઇન k2 નું કોસ k થશે, કે ડિવાઇડ કે આગળ. અને કે આગળ જે કે. તો
તો આવું કહી શકાય કે માઇનસ એ કે સાઇન કેટી આઈ કેપ માઇનસ એ કે કોસ કેટી લખવા ઉપર જ થયું છે ઓકે તો આપણને બળ મળી ગયું. હવે મિત્રો હું છે ને આ બળ અને વેગમાનનો ડોટ ગુણાકાર કરું છું. ચલો ડોટ ગુણાકાર એટલે ax bx ay by. તો ચલો ગુણાકાર કરો. આ એ ગુણાયેલો છે એવું વિચારજો. તો f ડોટ p કરો તો બંનેના x ઘટકોનો ગુણાકાર. તો a cos k t અને ઇન્ટુ માઇનસ a k sin k t પ્લસ ay by. તો માઇનસ a sin k t ઇન્ટુ માઇનસ a k cos k t. આ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ એક આવશે માઇનસ a સ્ક્વેર k sin k t cos k t પ્લસ a સ્ક્વેર k માઇનસ માઇનસ પ્લસ k t cos k t. તો આ ગુણાકાર શું આવ્યું મિત્રો? 0 આવ્યું. તો બે સદિશોનો ડોટ ગુણાકાર 0 ક્યારે આવી શકે? એટલે આ તો fp cos થીટા a ડોટ b એટલે ab cos થીટા. તો એનો મતલબ કે cos થીટા બરાબર 0, થીટા બરાબર બરાબર 90 ડિગ્રી. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? બળ અને વેગમાન લંબ દિશામાં. તો એકબીજાને લંબ દિશામાં થીટા 90 હશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર તો અપ ટુ 113. અપ ટુ 113. લાસ્ટ કોલ. અપ ટુ 113 લાસ્ટ કોલ. ચલો અપ ટુ 120. તમે ગયા વખતે કદાચ અચ્છા 113 સુધી જ કીધું હતું. હા સર. હા સર. તો મિત્રો નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે આ આખું ચેપ્ટર હવે ફિનિશ કરીને લાવજો. એમાં છે ને આ બે ક્વેશ્ચન મિસ્ટેક વાળા છે એ ના કરતા. બે ક્વેશ્ચનમાં મિસ્ટેક છે કારણ કે અહીંયા એંગલ નથી. જો એક આ ક્વેશ્ચનમાં અહીંયા એંગલો નથી આપ્યા એટલે એક આ ના કરતા ભૂલવાળો ક્વેશ્ચન છે અને એક 132 ના કરતા એ મિસ્ટેક વાળો છે અને એક 138 ના કરતા. આ બે ક્વેશ્ચન ના કરતા. 132 138 કેન્સલ જ કરી નાખો. દેટ શુડ બી કેન્સલ્ડ આઉટ. એ કેન્સલ જ કરી નાખજો અને બાકી આ ચેપ્ટર તમે સમગ્રતયા ફિનિશ કરીને લાવજો. ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. સર હા બોલો. સર મારા એપમાં પ્રોબ્લેમ થયો છે. શું થયો છે? સર હું જેવું હોમવર્ક સબમિટ કરું ને એવું એપ કોઈક વાર બંધ થઈ જાય છે અથવા હોમ પેજ આવી જાય છે. તો એકવાર ડિલીટ કરીને ફરીવાર ડાઉનલોડ કરો. હા મેં કરીને જોયું તો એવું જ થાય છે અને પછી અત્યારે ટ્રાય કરું ને અત્યારે જતું રહ્યું શું જતું રહ્યું? હોમવર્ક. હા તમે છે ને એપ્લિકેશનમાં કંઈ પ્રોબ્લેમ હોય તો એમાં નંબર લખેલો જ છે. જો એપ્લિકેશન જેને બનાવી છે ને તમે ત્યાં ડિરેક્ટ ફોન કરી શકો છો. ઓકે. હા ઓકે. કારણ કે એ ટેકનિકલ ટીમ એ લોકોની જ છે એટલે એ જ કરી આપશે તમને. તો મિત્રો તમે 153 નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે 153 સુધીના ક્વેશ્ચન સોલ્વ કરજો. હજી બહુ સરસ મજાના ક્વેશ્ચન. હા બોલો. આ બુધવારે એક્ઝામ હશે તો પછી કે આવતા હા આ બુધવારે બુધવારે ચેપ્ટર 5 ની એક્ઝામ હશે જ. પણ જેટલું ચાલ્યું એટલું ને. ના આખું ચેપ્ટર જ તે પણ થોડું વિચારો એટલે આવડી જાય ટાઈપનું હશે. બરાબર છે? ઓકે સર. ઓનલાઈન એક્ઝામ ખાલી શીખવાડી દેજો. શું કહો છો? ઓનલાઈન એક્ઝામ કેવી રીતે આપવી એક વખત? હા એ તો હું લખી મેસેજ કરીશ. હું વોઇસ મેસેજ જ મોકલીશ તમને. બરાબર છે? વોટ્સઅપમાં. મિત્રો આ 153 સુધીના ક્વેશ્ચન્સ કરીને લાવજો અને પછી આપણે JEE નીટના ક્વેશ્ચન્સ પણ ડિસ્કસ કરીશું. ઓકે. નેક્સ્ટ ટાઈમ 153 સુધીના ક્વેશ્ચન કરીને લાવજો. સર JEE ની બુક
એ તો બને છે, હજી બની જશે એટલે હું તમને આપી દઈશ, ડોન્ટ વરી. તો મિત્રો નીટ વાળા મિત્રો નીટની બુક સોલ્વ કરતા રહેજો, અને તમે હવે સોલ્વ કરશો ને આ ચેપ્ટર ચાલી ગયા ભાઈ, તમને રિયલાઇઝ થશે કે બહુ ઇઝી, નીટમાં તો બહુ ઇઝી રહે છે એવું તમને રિયલાઇઝ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ્ડ કરી રહ્યો છું. વળી પાછા નેક્સ્ટ મળીશું એઝ અ શિડ્યુલ. સર તમે એક્ઝામ મોકલી દેજો ને અત્યારે જ. હા મોકલી આપું છું, હા 5-10 મિનિટમાં મોકલી આપું છું. ઓકે સર. બાય સર. બાય સર. બાય બાય બાય.